પૌરાણિક મહત્વ ધરાવતું માતા મહાકાળીનું મંદિર. પાવાગઢ શક્તિપીઠ ગુજરાતના વડોદરા શહેરથી આશરે 50 કિલોમીટર અને ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની નજીક આવેલું પવિત્ર યાત્રાધામ છે. ગુજરાતમાં મુખ્ય 3 શક્તિપીઠ આરાસુર ખાતે અંબાજી, બોચારજી અને પાવાગઢના મહાકાળી માના પવિત્ર ધામ આવેલા છે. પુરાણોક્ત દંતકથા અનુસાર દક્ષના યજ્ઞમાં સતીએ પોતાના પ્રાણની આહુતિ આપ્યા બાદ ક્રોધિત થયેલા રુદ્રએ તાંડવ નૃત્ય કર્યું અને સતીના મૃત શરીરને લઈ વિચરણ કર્યું. આ દરમિયાન સતીના શરીરના ભાગો ભારતના અનેક સ્થળોએ વેરાયા અને આ સ્થળોએ શક્તિપીઠોનું સર્જન થયું. ચાંપાનેર નજીકના પાવાગઢ ઉપર સતીનું ડાબું સ્તન પડ્યું હતું તેવી માન્યતા છે. પાવાગઢ પૌરાણિક પર્વત છે. આસપાસના વિસ્તારમાં આ એકમાત્ર પર્વત છે જેની ઉપર ચારે તરફથી સૌમ્ય અને શાંત પવન વહેતો રહે છે. દંતકથા પ્રમાણે પાવાગઢ ફરતેની ખીણ ઋષિ વિશ્વામિત્રએ પોતાની શક્તિઓ વડે ભરી દીધી હતી અને કાલિકા માતાનું ચિત્ર વિશ્વામિત્ર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. વડોદરાની નજીક થઈને પસાર થતી વિશ્વામિત્ર નામની નદી અહીંથી જ ઉદ્ભવે છે. પાવાગઢના કાલિક માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે અને વૈદિક તથા તાંત્રિક વિધિઓ અનુસાર અહીં પૂજા અર્ચના થાય છે. આસો અને ચૈત્રી નવરાત્રિના દિવસોમાં અહીં વિવિધ ઉત્સવો, ઉજવણીઓ યોજાય છે. અનેક સત્તાપલટા જોઈ ચૂકેલા પાવાગઢની નજીક આવેલા ઐતિહાસિક ચાંપાનેર કિલ્લો ભૂતકાળ અને સલ્તનતો, શાસકોનો સમય જોઈ ચૂક્યો છે. આ સુંદર શહેર મૂળ રાજપૂતોના શાસન હેઠળ હતું. ત્યાર પછી 15મી સદીના ઉત્તરાર્ધમાં આ પ્રદેશ ગુજરાતના સુલતાનોના શાસન હેઠળ અને તે પછી હુમાયુના કબજા હેઠળ આવ્યો. હુમાયુ પાસેથી આ કિલ્લો સુલતાન બહાદુર શાહે જીતી લીધો, જેની પાસેથી અકબરે આ કિલ્લો મેળવ્યો. મોગલ કાળ બાદ આ પ્રદેશ મરાઠાના વહીવટ હેઠળ આવ્યો અને આખરે બ્રિટિશરોએ આ કિલ્લાનો કબજો મેળવ્યો. ચાંપાનેર અને પાવાગઢને પર્વતો પરથી પસાર થતો સુંદર મજાનો રસ્તો પરસ્પર જોડે છે. મહાકાળી મંદિરમાં કાલિકા માતાજીના ચિત્રની પૂજા થાય છે. આ મંદિરમાં મહાકાળી માતાજીના ચિત્ર ઉપરાંત માતા બહુચારજીનું યંત્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. મહાકાળી જવાના માર્ગમાં છાસિયા તળાવ અને દૂધિયા તળાવ એવા 2 તળાવો પણ આવે છે. સમગ્ર ભારતના હિન્દુ નાગરિકો મહાકાળી માતાજીમાં અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પાવાગઢના મહાકાળી માતાજી પ્રત્યે વિશેષ પૂજ્યભાવ અને આદરભાવ ધરાવે છે. પૂર્વ ગુજરાતમાં સમુદ્ર તળથી 2930 ફૂટની ઊંચાઈ ધરાવતો પાવાગઢ પર્વત પૌરાણિક છે. દંતકથા અનુસાર પાવાગઢ પર્વતની જગ્યાએ પહેલાં બહુ મોટી ખાઈ હતી, જેમાં આશ્રમની ગાયો પડી જવાથી વિશ્વામિત્ર ઋષિની તપસ્યા ભંગ થતી. આથી વિશ્વામિત્ર ઋષિએ એક મોટો પર્વત ઉપાડીને આ ખીણમાં નાખ્યો, જેથી ખીણ પુરાઈ ગઈ. ઋષિએ ખીણમાં નાખેલા પર્વતનો હિસ્સો એટલે પાવાગઢ પર્વત. કળીકાળમાં અહીં પ્રગટ થયેલા મા મહાકાળી આજે સમગ્ર વિશ્વના શક્તિ ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર છે. પાવાગઢ પર્વતનું ચઢાણ કરવું એ જીવનનો એક લહાવો ગણાય છે. પર્વતના ચઢાણ દરમિયાન રસ્તામાં વિશ્વામિત્રી નદીનો પટ, મેડી તળાવ અને અટ દરવાજો ઘણા મુલાકાત લેવા જેવા સ્થળો આવે છે. રાજ્યના તમામ શહેરો સાથે આ કનેક્ટિવિટી ધરાવતું પાવાગઢ ગામ ગુજરાતના તમામ મહત્વના શહેરો સાથે પાવાગઢ માર્ગો વડે જોડાયેલું છે. વડોદરાથી દર 30 મિનિટે પાવાગઢ જવાની બસ મળી રહે છે. પાવાગઢ અને વડોદરા વચ્ચેનું અંતર માત્ર 30 માઇલનું જ છે. પાવાગઢ જનાર યાત્રાળુઓએ પર્વતની તળેટીના બસ સ્ટેન્ડે ઉતરીને પર્વત ઉપર માચી સુધી ચઢાણ કરવાનું રહે છે. જ્યાંથી યાત્રાળુ ઈચ્છે તો રોપવે કેબલ કાર દ્વારા પર્વતના શિખરે મંદિરમાં જઈ શકે છે અથવા પર્વતના પગથિયા પગપાળા ચડી શકે છે. ગુજરાતના અન્ય શક્તિપીઠની જેમ પાવાગઢની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય આસો અને ચૈત્રી નવરાત્રિનો ગણાય છે. આ બંને ગાળામાં લાખો શ્રદ્ધાળુઓ માતા મહાકાળીના ચરણોમાં શીશ નમાનીને માતાજીનું શરણ માંગે છે. જય મહાકાળી માતાજી.